जगदीश हरे स्वामी जय जगदीश हरे। ફલ સ્વરૂપે માનસ રાજા આસકરણજીને જે માનસી સિદ્ધ થઈ હતી, કેવી માનસી! એ યુદ્ધ કરવા ગયા અને માનસી સિદ્ધ થઈ ગઈ. સતત એમના હૃદયમાં ઠાકોરજીનું વાસ, અને આમ ચાલતા યુદ્ધમાં આમ બે ઘડી આંખ બીચીને ભગવાનની સેવા કરી લીધી અને ભોગમાં ખીર ધરી અને ભૂલથી પેલું કઈક ઘોડો આમ તેમ થયો તો માનસીમાં મનમાં ખીર ઢોળાઈ અને એ ખીર એવી ઢોળાઈ જે પ્રત્યક્ષ ઢોળાઈ અને રાજા આસકરણજીના કપડા પર એ ખીર પડી ગઈ. ત્યાં લોકોએ જોયું, આ ખીર ક્યાંથી આવી ગઈ તમારામાં? કે ના, હું મનથી સેવા કરતો અને મારી એ માનસી સેવામાં આ ઘોડો આમ તેમ થયો અને એમાં ખીર ઢોળાઈ ગઈ. કેવી માનસી! તનુજા વિદ્યાના ફલ. તો તનુજા વિદ્યા ત્યાં સુધી જ છે જ્યાં સુધી માનસી પ્રાપ્ત થઈ નથી. જે દિવસે માનસી પ્રાપ્ત થઈ જાય वो फल प्राप्त हो गया, फिर साधन की जरूरत नहीं. કોલેજમાં પ્રવેશ થયા પછી સ્કૂલ છોડી દેવાની છે અને કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી કોલેજ પણ છોડી દેવાની છે. એમ જ્યારે ભક્તિમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત થઈ જાય પછી સેવા છોડી દેવાની છે. સેવા ત્યાં સુધી જ છે જ્યાં સુધી માનસી સિદ્ધ નથી થઈ. અને માનસી સિદ્ધ થઈ જાય પછી તો 24 કલાક એ કૃષ્ણના ગુણગાન તમારા અંતરદયમાં સતત ચાલ્યા કરે છે. પરમાનંદનો અનુભવ તમને થયા કરે છે. યુ આર ટોટલી લિંક્ડ વિથ કૃષ્ણ. ભારોભાર પ્રેમનો અનુભવ આમાં. તો હેતુની નિષ્કામ ભક્તિ, ભક્તિને ક્યાંક તમે વિકૃત નહીં બનાવી દેતા. નિષ્કામ છતાંય ક્યાંક ગુરુ પાસે પણ માંગવા માટે અવસર ના મળ્યો હોય, અથવા કોઈ કોન્ટેક્ટમાં ના હોય, અથવા બહુ જ ઇમરજન્સી આવી ગઈ હોય અને છતાંય ન રહેવાય તો સબ દર્દો કી દવા ગિરિરાજજી કી તરેટી. તો ગિરિરાજજીના આશ્રયમાં જજો, ગિરિરાજજી પાસે માંગવાની છૂટ. આ રીતે અહેતુની ભક્તિ એ પરમ ધર્મ છે. કારણ કે જેનાથી છૂટા પડ્યા એની સર્વિસ કરવી એ પરમ ધર્મ નથી. ભાઈ, શરીરના જેટલા સંબંધીઓ છે એની ડ્યુટી કરવી એ શરીરનું પરમ ધર્મ છે. તો આત્મા જે પરમાત્મામાંથી છૂટો પડ્યો અને જે પરમાત્માના કારણે આપણને જન્મ મળ્યું એના પ્રતિ આપણી ડ્યુટીઝ નિભાવવી, શું એ આપણું પરમ ધર્મ નથી? તો જેમ શરીરનું એક પરમ ધર્મ છે એમ આત્માનું પણ પરમ ધર્મ છે. અને આત્માનું પરમ ધર્મ સેલ્ફલેસ ડિવોશન ટુવર્ડ્સ ધ ગોડ. અને એ આપણને શાંતિ આપે, કારણ કે એ જ આપણું બેટરી ચાર્જ કરે. ભાઈ, દીવાને તમે આમ ઊંધું કરશો ને તો એની લો તો ઉપર જ જશે, કારણ કે સૂર્યનો એ અંશ છે. પાણી પણ ઉપર જઈને નીચે પડશે तो सागर काटશે. और धरती से बनी हुई कोई भी चीज को ऊपर फेंकोगे तो ग्रेविटेशनल फोर्स से वो नीचे आएगी, क्योंकि वो पंच महाभूत का अंश है, वो धरती का अंश है. એમ આત્મા પરમાત્માનું અંશ છે અને એને જ્યાં સુધી પરમાત્મા તરફ નહીં લઈ જાઓ ત્યાં સુધી આત્માની બેટરી ચાર્જ થવાની નથી. પણ આપણે શું કરીએ છીએ, પેલા સેમસંગના ચાર્જરમાં આઈફોનનું ચાર્જર ઘુસાડી દઈએ, આઈફોનમાં સેમસંગનું ઘુસાડી દઈએ, તો ક્યાંથી બેટરી ચાર્જ થાય? તો જે તમારા આત્માની જરૂરિયાત છે એ ચાર્જર નાખવું પડશે અને એ જ આપણું પરમ ધર્મ છે. ચાર્જ અવર ઓન સેલ્ફ, recharge our own self and stay connected with that higher energy of Almighty. અહેતુની ભક્તિ. તો શ્રવણ, કીર્તન, ધ્યાન આપણું પરમ ધર્મ છે. ભગવાનના 24 અવતારો થયા અને એમ કરતા કરતા પરીક્ષિત રાજા કઈ રીતે ભગવાન દ્વારા રક્ષિત બન્યા એ કથા આવે છે. ચારે બાજુથી જે રક્ષિત છે એનું નામ પરીક્ષિત. પાંડવો ઉપર ભગવાનના ઘણા ઉપકાર છે. પાંડવોની ભગવાને ઘણી બધી જગ્યાએ ઘણી બધી વાર રક્ષા કરી છે. ઘણી વાર નથી કરી, પણ પાંડવો કમ્પ્લેન નથી કરતા. ભગવાને પાંડવોની રક્ષા કરી પણ પાંડવોના પુત્રોની રક્ષા નથી કરી. એટલે ફર્સ્ટ જનરેશનની રક્ષા કરી, સેકન્ડની નથી કરી, વળી પછી થર્ડની કરી. સેકન્ડ જનરેશન ની રક્ષા નથી. એટલે પાંડવોના પુત્રોનું નાશ થઈ ગયું, ભગવાને બચાવ્યા નહીં. ભીમના દીકરાની પણ આહુતિ ચડી ગઈ યુદ્ધ ભૂમિના અંદર, ભગવાને એને બચાવ્યો નહીં. કારણ કે ભીમના દીકરાને બચાવતે તો કર્ણ પાસે એક એવું અસ્ત્ર હતું જે કદાચ અર્જુનનું રક્ષણ ન કરી શકતે. તો અર્જુનના રક્ષણ માટે ભીમના દીકરાની આહુતિ આપવી આવશ્યક. પાંડવો હંમેશા ભગવાન માટે આભાર ભાવ રાખે છે અને એટલે જ સ્તુતિ કરે છે. સ્તુતિ એટલે જેમાં આભાર છે.
સ્તુતિમાં ભાર નથી, સ્તુતિમાં આભાર છે. જ્યારે તમે બહુ જ યુ ફીલ ઓબ્લાઇઝ્ડ તો યુ ટેન્ડ ટુ એપ્રિશિએટ એન ઇન્ડિવિજ્યુઅલ હોલ હાર્ટેડ. અને પછી તમને એના ગુણગાન ગાવા ગમે. પછી એમાં એવું નથી હોતું કે કોઈને સારું લગાડવા તમે ગુણગાન ગાતા હો છો. તમારું હૃદય ભરાઈ આવે છે, કારણ કે એના એટલા બધા ઉપકાર છે તમારા ઉપર. અને તમે જે કંઈ પણ એ કરે છે એને ઉપકાર માનો. ઈશ્વર આપણા સાથે જે કંઈ પણ કરે એનો ઉપકાર, એનો આભાર. અને એ આભાર ભાવથી કરવામાં જે આવે એને સ્તુતિ. અને આજ ભક્તિની શરૂઆત છે, આજ અध्यात्म શરૂઆત છે. ईश्वर आपके जीवन में जो कुछ भी करते हैं उसका आभार मानिए. फरियाद न करो અને ફરી ફરીને ફરિયાદને યાદ ન કરો. સવારે ઉઠીએ એટલે એક નવી તાજગી સાથે ઈશ્વરનો આભાર માનો. હે પ્રભુ, યુ ગેવ મી અનધર ડે એઝ અ ગિફ્ટ ઇન માય લાઈફ ટુ બી લિવ્ડ. ઊંઘતા જ પહોંચી ગયા હોત તો, અને ઘણા પહોંચી જાય છે, ઉઠતા જ નથી સવારે. ભાઈ, જે દુઃખ છે તમારા જીવનમાં પણ સૌથી પહેલું સુખ એ તો માનો ઉઠીને કે આઈ એમ અલાઇવ. પેલા આમ ચીમટું ભરો પોતાના જાતને, આઈ એમ અલાઇવ. એટલે જ આપણે આમ હાથને આમ રબ કરીએ છીએ. ઉઠતા સાથે બિફોર યુ ઓપન યોર આઈઝ, રબ ધ હેન્ડ. એટલે હાથને રબ કરીને આખી ઉર્જા આપણા હાથમાં લાવીને પછી પ્રભુના દર્શન. આ સવાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અવારે જો ટેન્શન ચાલુ થઈ જાય તો ઉપાધિ. એટલે સવારે ઉઠીને મોબાઈલ તો અડકતા જ નહીં. આ સૌથી મોટું દૂષણ. એને તો રાત્રે બંધ કરીને ડ્રોવરમાં એવી જગ્યાએ નાખી દો કે એને આમ અડકાય પણ નહીં. અલાર્મ એમાં નહીં મૂકતા મોબાઈલમાં. અલાર્મ માટે બીજી ઘડી રાખે કે એ પાછું વાગ કરે, તમે સ્નૂઝ પર મૂક કરો. અલાર્મ માટે બીજું રાખે. મોબાઈલ તો ઉપયોગમાં જ ના આવો. આપણું સ્નાન ધ્યાન થઈ જાય, જપ પાઠ થઈ જાય, નિત્ય નિયમ થઈ જાય, ભગવાનની સેવા થઈ જાય, પછી જઈને મોબાઈલ દેવતાને જગાડજો. આપણા ઠાકોરજી પોડી જાય ને પછી એને જગાડજો. તો એ જાગશે તો આપણને ઠાકોરજીને પોડાડવા નહીં દે. પછી ઠાકોરજીના સ્નાન કરાવતી વખતે પેલી ઘંટડી વાગે. તો સવારે ઉઠતા સાથે હું ઘણા બધા લોકોને આ નિયમ આપું છું કે ઉઠતા સાથે મૌન પાલન. કઈ બોલતા ટ્રાય. રેખાબેન માટે અઘરું છે પણ ટ્રાય કરશે. ઉઠતા સાથે મૌન પાલન કરો અને તમારો નિત્યક્રમ થઈ જાય પછી જ બોલવાનું ચાલુ રાખો. ખરેખર એની તમને જે ઇફેક્ટ આવશે, આપણું મન પ્રભુમાં લાગેલું રહેવું છે. ઉઠતા સાથે આ બધું બખડજંતર, ઉઠતા સાથે સોશિયલ મીડિયા, ઉઠતા સાથે બેડ પર ફોનો ચાલુ થઈ જાય, ઉઠતા સાથે બધું આખું જગત, આખું સંસાર, આ બધું ચાલુ થઈ જશે તો મગજ તમારું વિભાજિત થઈ જશે. અને વિભાજિત મનને પછી પ્રભુમાં લગાડવું કઠિન. तो प्रातः समय वो प्रभु के लिए, वो हमारे आत्मा का और परमात्मा के संबंध का समय है. फिर हमारे शरीर के संबंध शुरू होते. तो आभार. एक बार એક રાજાનો સેવક રાજા માટે બહુ અહોભાવ રાખે. ઘણા એવા આપણા હોય લોકો જે આપણા માટે અહોભાવ રાખતા હોય, ભલે પેડ એમ્પ્લોઈઝ હોય, બટ સ્ટીલ દે હેવ ધેટ ફીલિંગ્સ ફોર ધેર બોસ. તો એ રોજ રાજાને મળવા આવે ને, એને એવું કે ખાલી હાથ મળવા ના આવે, એટલે કઈ ને કઈ ગિફ્ટ લઈને આવે, નાની મોટી. ભલે ગિફ્ટની વેલ્યુ કઈ ના હોય પણ લાવે. એને એમ કે રાજાને મારે રોજ કઈ આપવાનું. તો કોઈ વાર કઈ ફલ લઈ આવે, કોઈક વાર કઈક શાકભાજી લઈ આવે, કોઈક વાર કઈક મિષ્ઠાન લઈ આવે, કઈક ને કઈક લાવે. તો એક દિવસ દ્રાક્ષ લાવ્યો. હવે રાજા કોણ જાણે એ દિવસે એવી ધૂનકીમાં હતો કે એક દ્રાક્ષ ખાતો જાય અને એક દ્રાક્ષ મારતો જાય, એક દ્રાક્ષ ખાતો જાય, એક દ્રાક્ષ મારતો જાય, એક દ્રાક્ષ ખાતો જાય, એક દ્રાક્ષ મારતો જાય. તો પેલો દ્રાક્ષ મારતા જાય ને એટલે પેલો આમ જોર જોરથી બોલતો જાય, વાહ ભગવાન આપકી बहुत बड़ी कृपा, वाह भगवान आपकी बहुत बड़ी कृपा, वाह भगवान आपकी बहुत बड़ी कृपा. પછી પેલો જે ધૂનમાં હતો ને રાજા, એની થોડીક છપકી, અરે અરે સોરી સોરી સોરી, અરે મેં તને કેટલી બધી દ્રાક્ષ મારી દીધી, તને વાગ્યું તો નથી ને? એ કે ના ના, તો ભગવાનનો આભાર માનું છું. હું તને મારું છું ને તું ભગવાનનો આભાર માને છે? અરે રાજાજી, આજે હું તમારા માટે એપલ લાવવાનો હતો. ભગવાને મને પ્રેરણા આપી, એપલની દ્રાક્ષ લઈ જજો. હવે જો એક એક સફરજન વાગતે તો મારી સી દશા થશે. એટલે હું આભાર માનું છું. આજ સફરજન નહીં, એ દ્રાક્ષ. જીવનના અંદર કદાચ ભગવાન આપણને મારે છે, એમાંય આભાર માનજો. પ્રભુ ઠીક છે, આ દ્રાક્ષનો માર મેં ખાઈ લીધો, સફરજન હોતે તો વધારે વાગતે, તરબૂજ હોતે તો હજી વધારે વાગતે. આ તો તારી કૃપા છે કે દ્રાક્ષમાં તે પતાવી દીધું. તો ઘણી વાર નાનામાં કામ પૂરું થઈ જાય ભાઈ.
કઈ મોટી આફત આવવાની હોય છે અને ભગવાન ટાળી દેતા હોય છે. અને જે પોતાના નિજ ભક્તો હોય છે એના જીવનમાં જે એના માટે હિતકારી હશે એ ભગવાન આપશે, જે ભગવાન કરશે એ તમારા હિતનું. આ ભાવ, આ વિવેક એ હંમેશા ભક્તો રાખતા હોય છે. અને એટલે એ વિવેક રાખીને જ ભગવાનનો વારંવાર આભાર અને આભાર જ. મહાભારતના અંદર અંતિમ યુદ્ધ દુર્યોધન અને ભીમ વચ્ચે થયું અને છેલ્લે જાંગ પર ગદા ભીમે મારી દુર્યોધન ધ્વસ્ત થયો અને અશ્વત્થામાને છેલ્લા શ્વાસે એને કીધું કે પાંડવોના મુખ લાવ્યા. कुछ लोग मरते मरते आग दे के जाते हैं और कुछ लोग मरते मरते वैराग देते जाते हैं. दुर्योधन आग दे के गया, 5 પાંડવોને સમાપ્ત કરી નાખ. અને અશ્વત્થામા અડધી રાત્રે શિબિરમાં ગયો, 5 પાંડવોની બ્રહ્મમાં પાંડવ પુત્રોને મારી કાઢ્યા. બીજા દિવસનો સવારનો સૂર્ય ઉગ્યો, શોકમય સૂર્ય. પાંડવોની શિબિરમાં આક્રંદ વિલાપ થઈ રહ્યું છે. દ્રૌપદીના 5 પુત્રો એક સાથે મરી ગયા છે. આપણે દ્રૌપદીની અગર સ્થિતિ જોઈએ, 5 પુત્રની એક સાથે હત્યા કરી દેવામાં આવી. વિચાર કરો એના પર. હજી કોઈની નેચરલ ડેથ થઈ જાય તો હજી સ્વીકાર્ય છે, કુદરતે જેવું ઠીક સમજ્યું, પણ હત્યા કરી દેવામાં આવી. અને જ્યારે ભગવાને ઈશારો કર્યો, અર્જુન અશ્વત્થામાને લઈને આવ્યો અને અશ્વત્થામા જ્યારે સમ ઉપસ્થિત છે ત્યારે પૂછવામાં આવ્યું, બોલો દ્રૌપદી, इसके साथ क्या सुलूक किया जाए? मुच्यताम मुच्यताम मुच्यताम. છોડ દો. એક માં તરીકે આ પ્રકારના દુઃખને સહન કરીને છોડ દો ઇસે, એ કઈ રીતે દ્રૌપદી બોલી? અને એ વખતે આવો વિવેક કરે. તાજી ઘટના ઘટિત થઈ હોય ત્યારે વ્યક્તિમાં કેટલો ક્રોધ, ત્યારે વિવેક શૂન્ય વ્યક્તિ થઈ જાય. પણ એ વખતે દ્રૌપદીમાં વિવેક જાગૃત થયું. આ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે. ગુરુપુત્ર છે એટલે પણ ન મરાય, બ્રાહ્મણ છે એટલે પણ ન મરાય. અને આને મારીને એની માને જે મેં દુઃખ નો અનુભવ કર્યો છે એ મારે નથી કરાવવો. યુધિષ્ઠિરને આ વાત ગમી. ભીમ તો કે આને મારી જ નાખવું પડે, ચાલે. બધા લોકો કૃષ્ણના શરણે ગયા અને શ્રી કૃષ્ણએ પોલિટિકલ જવાબ આપ્યો, ક્યાં કિયા જાય. ભગવાને કીધું બ્રાહ્મણને ન મરાય, પણ જે આતાતાઈ હોય એને તો મારી જ નાખવું પડે. રોગ અને શત્રુને ઉગતા દાબી દેવું આ કહેવાય કે રોગને ઉગતા દાબવું અને શત્રુને ઉગતા દાબવું, નહીં તો એ હેરાન કરે. તો બ્રાહ્મણને ન મરાય પણ આતંકવાદીને મરાય તો પછી કરવું શું પ્રભુ? આપ તો બંને બાજુ બોલો છો, तो किया क्या जाए? तो प्रभु ने कहा बीच का रास्ता निकालते हैं. इसने जो किया है उसकी सजा मिलेगी, लेकिन उम्र भर इस दुख के साथ वो रहेगा, वही इसकी सजा है. હજી મરી જવું હોય તો છૂટી જવું છે ભાઈ, પણ ઉંમર કેદની સજા છે ને ફાંસી કરતા પણ ખરાબ છે, કારણ કે જિંદગી ભર એને જેલમાં સડવું પડે છે, એ વધારે દુઃખદાયી છે. ભગવાને એને ઉંમર કેદની સજા આપી, તું મરશે જ નહીં, અમર થશે. અને મણી કાઢી લેવામાં આવ્યું, એને અત્યંત કષ્ટના અંદર છોડી દેવામાં આવ્યો. તો કષ્ટ દેકર ઉસકો છોડા. પરંતુ અમુક લોકો દયાના પાત્ર નથી હોતા. તમે દયા કરો તો પાછો ઉથલો મારે અને તમને જ હેરાન કરવા આપે. वो सांप को दूध पिलाने जैसा होता है, उसको आप कितना भी दूध पिलाओ लेकिन वो डंखना नहीं छोड़ता. અને થોડાક સમય પછી અશ્વત્થામાએ પુનઃ ઉથલો માર્યો. એને થયું એ પાંડવોના અંતિમ अंश ने बर्बाद કરી નાખ્યું. आप समस्त जीवों के बाहर और भीतर एक रस स्थित है. आप अंतर्यामी बनकर उस जीव के अंदर आनंद स्वरूप भी विद्यमान हो और आप बाहर सर्वत्र व्यापक भी हो. आप कोई सामान्य पुरुष नहीं, आप प्रकृति से पर आदि पुरुष हो. अब मैं आपको जान गई हूं, अब ये आपका नाटक आप बंद कीजिए. इस माया की ओढ़नी को ओढ़े हुए माया के पर्दे के पीछे रहकर आपने अपने स्वरूप को बहुत छुपाया. मुझ जैसी अज्ञानी बूढ़ी आपको कैसे जान सकती है?
आप कोई साधारण पुरुष नहीं। अरे आप तो ऐसे नटवर हो, प्रत्यक्ष आपको या आपकी लीला को कोई पहचान नहीं पाता है। आप उसके सामने होते हो फिर भी वो आपको जान नहीं पाता है, क्योंकि आप ऐसे नटवर हो। नटो नाट्य धरो यथा। ભગવાન એ એક્ટર પણ છે, ભગવાન એ ડાયરેક્ટર પણ છે અને ભગવાન એ પ્રોડ્યુસર પણ છે. આ જગતના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને એક્ટર એક જ વ્યક્તિ બન્યા છે અને એટલી સરસ એક્ટિંગ કરે છે કોઈ ખબર જ ન પડે કે આ ભગવાન છે. અને ભગવાનના એક્ટિંગના અંદર ભલભલા मोहित થઈ गया ब्रह्मा जी सहित. ब्रह्मा जी को भी लगा अरे ये कोई भगवान है जो मधुमंगल की ऐसी झूठी छाछ पीता है, ये भगवान नहीं हो सकता. ए मुंझाई गया. सीताना वियोगना अंदर राम भगवान हे सीते हे सीते हे सीते કરીને વિલાપ કરવા લાગ્યા ત્યારે શંકર ભગવાનના સતીને થયું ये भगवान हो सकते हैं. एक पत्नी के वियोग के अंदर हे सीते कर रहे हैं, ये भगवान नहीं हो सकते. सती जी पर चक्कर खाई गया. गोवर्धन लीला वखते इंद्र पर गुपायमान થયો પણ એની બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ. એના સ્વામીને ન ઓળખી શક્યો, એના બોસને ન ઓળખી શક્યો. દેવો હોય કે ઈશ્વર કોટીના દેવો હોય એ બધા જ ભગવાનની લીલાઓને જાણી ન શક્યા, સમજી ન શક્યા. એવા નાટક કરવામાં ભગવાન એક્સપર્ટ છે. કુંતીજી કે છે નટો નાટ્ય ધરો यथा. वाह, कहना पड़े आपका अभिनय. एक बहु मोटा નાટ્યકાર હતા અને એટલું સરસ અભિનય કલામાં મશહૂર. અને એ વખતે અંગ્રેજોની જે ગુલામી અને એના ઉપરનું આખું એક નાટક. તો અંગ્રેજો ભારતના બિચારા ગરીબ લોકોને કઈ રીતે ત્રાસ આપતા અને કઈ રીતે એમને ટોર્ચર કરતા એના પર આખું એક નાટક હતું. હવે એ વખતમાં એક વ્યક્તિ બહુ વિદ્વાન અને એમની એક છાપ કે ક્યારે નાટક જોવા ન જાય. પહેલાના જમાનામાં તો ફિલ્મો હતી નહીં એટલે નાટક જોવાનો બહુ ક્રેઝ લોકોમાં. હવે નાટકોનું ક્રેઝ ઘટી ગયું પણ હજી એ જુએ છે લોકો. પણ એ જમાનામાં તો બીજા કોઈ ઓપ્શન્સ જ નતા. પણ આ એક વ્યક્તિ એવો એની એવી છાપ કે આ કોઈ નાટક વાટક જુએ નહીં. એટલે આનો જે મેન જે ડાયરેક્ટર હતો એ જ એક્ટર બનેલો અને અંગ્રેજનો રોલ પ્લે કરતો હતો. એને આવીને અમને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ એક વાર હું આપને 100 વાર પ્રણામ કરું, મારા નાટકમાં આવો. ભલે I am all right if you don't give an expression, if you don't get involved into it, I am fine. ભલે તમે બસ બેસો ખાલી. એટલે ભાઈ આવ્યા માંડ મહેનતે અને નાટક ચાલુ થયું. અને એ નાટકમાં આ અંગ્રેજે જે અભિનય કર્યો અને જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે અને એ અભિનયના અંદર જે પેલા ગુલામોને ટોર્ચર કરતો તો અને એના અભિનયમાં અભિભૂત થઈને આ પેલા વિદ્વાન વ્યક્તિ આટલા જ્ઞાની